નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અંકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે પણ ભારતીય બજારમાં ઘટાડો. નિફ્ટી સેન્સેક્સ 0.5% જેટલા ઘટ્યા, પરંતુ નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી. તો બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી રિકવરી સાથે લીલા નિશાનમાં ક્લોઝિંગ. એક્સેન્ચરના સારા ગાઈડન્સ છતાં આઈટી સેક્ટરને કોઈ સપોર્ટ નહીં. નબળી ઓર્ડર બુકની ચિંતા વધી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2% ઘટ્યો. ઓટો અને એફએમસીજીમાં પણ દબાણ, પરંતુ મેટલ અને કેપિટલ ગુડ્સમાં રહી ખરીદારી. કેપિટલ માર્કેટ શેર્સમાં એક્શન યથાવત. એમસીએક્સ લગભગ 2.25% ઉછળીને રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો. તો આ તરફ સીડીએસએલ, એન્જલ 1 અને બીએસસીમાં પણ 2 થી 3%ની મજબૂતી. ડિફેન્સ શેર્સમાં તેજી યથાવત. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2% જેટલો ઉછળ્યો. નવા ઓર્ડર મળ્યા બાદ બીએલએ આજે ફરી બનાવ્યા રેકોર્ડ હાઈ. તો બીડીએલમાં મજબૂતી. આ તરફ મસ્કાઉ ડોક પણ 3% જેટલો ઉછળ્યો. કેબલ એન્ડ વાયર સેલ્સમાં તેજીનો કરંટ. જેફરીઝની ખરીદારીની સલાહ બાદ પોલીકેપ અને કેઈઆઈ ઇન્ડસ્ટ્રીમાં પણ આવ્યો ઉછાળો. બંને શેર વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. તો આરઆર કેબલ અને ફિનોલેક્સમાં પણ રહી ખરીદારી. રિફાઇનરી શેર્સમાં જોવા મળી જોરદાર તેજી. એમઆરપીએલ અને ચેન્નઈ પેટ્રો 8 થી 10% ઉછળ્યા. વેસ્ટ એશિયામાં તણાવથી યુરોપ, યુએસ અને એશિયામાં ડીઝલ અને એટીએફ સપ્લાયમાં આવી અછત. રિફાઇનરી માર્જિનમાં વધારાનું અનુમાન. અને ઈરાન યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાનો ખતરો. એશિયામાં ઓઇલ ગેસની અડધી સપ્લાયને થઈ શકે છે અસર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ભારતને ડરવાની જરૂર નથી. 40 દેશોથી ભારતને મળે છે તેલ. ભારત પાસે હજુ પર્યાપ્ત ભંડાર. તો આપણે જે રીતના ગ્લોબલ ટેન્શન્સ વધતા જોઈ રહ્યા છે, ઈરાન ઇઝરાયલના યુદ્ધની અંદર હવે યુએસની એન્ટ્રીથી માર્કેટની ઉપર પણ અસર આવતી દેખાય, પરંતુ એક ઘટાડા સાથેની શરૂઆત બાદ માર્કેટમાં નીચલા સ્તરેથી રિકવરી પણ આવતી જોવા મળી છે. આજના ક્લોઝિંગ ઉપર નજર કરી લઈએ કઈ રીતના ક્લોઝિંગ આજે આપણને થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની સાથે શરૂઆત કરીએ. 0.62%નો ઘટાડો આપણને જે આવતો દેખાયો છે. 81,896 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ આજે આપણે થતા જોયું છે. નિફ્ટીની વાત કરી લઈએ તો 0.56%નો ઘટાડો રહ્યો છે. 24,971 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.34%નો ઘટાડો બેંક નિફ્ટીમાં પણ રહ્યો છે અને 56,059 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. પણ મિડ કેપ સ્મોલ કેપની આપણે જો રિકવરીની વાત કરીએ તો લીલા નિશાનમાં બંધ થવામાં મિડ કેપ અને સ્મોલ કેપ સફળ રહ્યા છે. મિડ કેપની વાત કરીએ તો 0.36%ની મજબૂતી સાથે 58,206 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જો આપણે જોઈ લઈએ તો 1238 સ્ટોક્સની અંદર આજે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે અને 1426 સ્ટોક્સની અંદર આજે ઘટાડા સાથે લાલ નિશાનની અંદર કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ઇન્ફોસિસ 2.40%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર. ત્યારબાદ એલએનટીમાં 2.14%નું દબાણ. એચસીએલ ટેકમાં 2.11%નું દબાણ અને હીરો મોટોકોર્પમાં 1.97%નું દબાણ આજે બન્યું છે. ત્યારબાદ એમએનએમ, એચયુએલ, વિપ્રો અને ટીસીએસમાં પણ 1.25% દબાણ બનતા આજના દિવસમાં આપણે જોયા છે. નિફ્ટીના વધનારા શેર્સ ટોપ ગેનર્સ કયા રહ્યા? ટ્રેન્ડનું કાઉન્ટર આજનું ટોપ ગેનર કાઉન્ટર રહ્યું છે. 3.77%ની મજબૂતી ટ્રેન્ડની અંદર. ત્યારબાદ બીએલ 3.10% મજબૂત. હિન્ડાલ્કો જોઈ લો 1.89% મજબૂત અને બજાજ ફાઇનાન્સ પણ 1.16% મજબૂતી સાથે બંધ થયો છે. ત્યારબાદ અદાની એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને કોટક મહિન્દ્રા બેંક 0.5% મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની આપણે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ.
યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાયા અને આપણે ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં યુએસની એન્ટ્રી જોઈ મોટો એક ઘટાડો માર્કેટમાં આવી શકે એવી ભીતિ સેવાઈ હતી. શરૂઆત થોડા ઘટાડા સાથે થઈ, પણ નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ આવતી દેખાય છે. તો આજનું જે નિફ્ટીનું ક્લોઝિંગ છે 24,900ની ઉપરનું, 24,971, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? વેરી ગુડ ઇવનિંગ. ડેફિનેટલી જે રીતે યુએસનું પાર્ટિસિપેશન જોયું આપણે, અને એક એક્સપેક્ટેશન હતું કે યુએસની એન્ટ્રીથી આપણા માર્કેટમાં પણ એક ઘટાડો જોવા મળે. અને આજે સવારે આપણે જોયું ગિફ્ટ નિફ્ટીની શરૂઆત સાથે આપણે પણ એક નીચે જ શરૂઆત જોઈ, પરંતુ બહુ એક આશ્ચર્યચકિત નીચેથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી. નીચેમાં ઘણા સ્ટ્રોંગ ઇન્ટેક્ટ લેવલ હતા. નીચેમાં જોઈએ આપણે 24,800, 24,900. શુક્રવારના સેશનમાં આ લેવલ્સ પર પુટ રાઇટિંગ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું હતું. અને આજે આપણે નીચે શરૂઆત થઈ, પરંતુ ઘણા સ્ટ્રોંગ રિવર્સલ્સથી એટલું તો નક્કી થઈ ગયું કે અંડરટોન ઘણો મજબૂત છે આપણા માર્કેટની અંદર. એક્સપેક્ટેશન છે કે જે રીતનું આજનું ક્લોઝિંગ છે, એકાદ બે ટ્રેડિંગ સેશન કદાચ સાઇડવેઝ રહી શકે, પરંતુ ઓવરઓલ એક બુલિશ સ્ટ્રક્ચર જણાઈ રહ્યું છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. મારું એવું માનવું છે કે જે રીતના આજના ડેટા બિલ્ડ થયા છે, જે રીતે આજે આપણે 25,000ને પણ અપ્રોચ કર્યો છે ફરીથી, તો એક લાગી રહ્યું છે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ એક મોમેન્ટમ જોવા મળી શકે છે અપસાઇડ પર. જે રીતના આજની રિકવરી છે, આજના જે રીતના ડેટા બિલ્ડ થયા છે અને જે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, એ જોતા લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આવતીકાલ માટે એક ખરીદદારીની સલાહ બને છે 24,850ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક 25,160ના એક એક્સપેક્ટેડ છે. સેમ વેમાં બેંક નિફ્ટીની પણ વાત કરી. બેંક નિફ્ટી પણ આપણે જોયું કે 56,000ના લેવલ્સ આપણે આજે જાળવી રાખ્યા અને એની ઉપર જ આજે ક્લોઝિંગ આપ્યું છે આપણે. ને લાસ્ટ જોયું કે ફ્રાઇડેના સેશનમાં ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા હતા, અને એક ઇમ્પોર્ટન્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનની રેન્જ ફ્રાઇડે આપણે બ્રેક થતા જોઈ હતી, પરંતુ આજની શરૂઆત બાદ ફરીથી રિકવરી ઘણી સ્ટ્રોંગ જોવા મળી. કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સ કરતાં બેંક નિફ્ટી ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. તો રિકવરી આપણને બેંક નિફ્ટીમાં પણ એક એક્સપેક્ટેડ છે. નેક્સ્ટ ટ્રેડિંગ સેશન માટે આ બેંક નિફ્ટીમાં બાયની સલાહ છે 55,500ના સ્ટોપ લોસથી, ઉપરમાં લક્ષ્યાંક 56,800નો એક્સપેક્ટેડ છે. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર યજ્ઞેશજીની સ્ટ્રેટેજી પર નજર કરી લઈએ. ખરીદારીની સલાહ છે બંને ઇન્ડાઇસીસમાં. નિફ્ટીથી શરૂઆત કરીએ. નિફ્ટીમાં 24,850નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરો. 25,160ના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો આ નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. અને હવે આપણે બેંક નિફ્ટીની પણ જો વાત કરી લઈએ તો અહીંયા પણ યજ્ઞેશજીની સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે. 55,500નો સ્ટોપ લોસ બેંક નિફ્ટી માટે તમે ખાસ ધ્યાનમાં રાખો, અને 56,800 સુધીના ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર બની શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર યજ્ઞેશજીની ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે યજ્ઞેશજીની સ્ટ્રેટેજી આપણે જાણી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. શરૂઆત કરીએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહથી. અને અર્પણજીની જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે નિફ્ટી માટે, એમણે સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો અને સ્ટોપ લોસ 25,100નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી મળતી દેખાઈ રહી છે. હવે નજર કરીએ મિરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,959ના સ્તરની આસપાસ. 25,200નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,820નો રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે સોમિલ મહેતાની. તો આપણે ત્રણેય નિષ્ણાતોની સ્ટ્રેટેજી અહીંયા આગળથી નિફ્ટી માટે જાણી છે. હવે યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથેથી આપણે આ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશજી, આઈટીના સ્ટોકથી આપણે શરૂઆત કરીએ. આજે આઈટીના સ્ટોક્સમાં અહીંયા ઘટાડો આપણને આવતો દેખાયો છે. ઇન્ફોસિસમાં સૌથી વધારે ઘટાડો બન્યો છે નિફ્ટીમાંથી 2.5% આસપાસ, એક્ઝેક્ટલી 2.40%નું દબાણ અહીંયા બન્યું છે. HCL ટેકમાં પણ 2.11%નું દબાણ બન્યું છે. ત્યારબાદ TCS અને અન્ય કાઉન્ટર્સમાં પણ લાલ નિશાનમાં જ કારોબાર બંધ થયા છે. તો આઈટી સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? ઓવરઓલ આઈટી ઇન્ડેક્સિસ પર વ્યૂ પોઝિટિવ છે, સેક્ટરલ વ્યૂ પોઝિટિવ છે. શુક્રવારે એસેન્ચરના પરિણામ બાદ આપણે એક નર્મસ જોઈ સ્ટોકની અંદર અમેરિકાના બજારમાં, અને ત્યારબાદ આપણે નેસ્ટેકમાં એક મોમેન્ટમ જોયું. અને આજે આપણી એક શરૂઆતમાં આપણા આઈટી ઇન્ડેક્સ એક વીકનેસ દર્શાવી રહ્યું હતું, પરંતુ સેક્ટરલ વ્યૂ પોઝિટિવ છે. ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા.
એક કન્સોલિડેશનની રેન્જની બહાર બ્રેકઆઉટ જોયો. 38,200 38,300 ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે આઈટીમાં. તો મારા હિસાબે અત્યારે આપણે સપોર્ટને રીટેસ્ટ કરી રહ્યા છે. એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને સ્ટોક સ્પેસિફિક ધ્યાનમાં રાખવામાં ટેક મહિન્દ્રાનું એક કાઉન્ટર છે, મારા હિસાબે એક મજબૂત લાગી રહ્યું છે. સ્ટોકમાં એક ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયા હતા 1650 પાસે, અને સ્ટોક ઓલમોસ્ટ અરાઉન્ડ 1720 સુધીના હાઈસ જોયા હતા. અત્યારે એક કન્સોલિડેશન રેન્જમાં છે, ઘટાડે ખરીદદારીની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 1650 મેન્ટેન રાખવો જોઈએ. લક્ષ્યાંક 1750 એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો ટેક મહિન્દ્રા પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1650ના સ્ટોપ લોસ અને 1750ના ટાર્ગેટ માટે ટેક મહિન્દ્રાના સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ આપણે જો વાત કરી લઈએ L&Tના કાઉન્ટરની, 2.14% જેવું દબાણ અહીંયા આગળથી બન્યું છે. સિમેન્ટ્સના કાઉન્ટરમાં પણ લગભગ 2%ની આસપાસનું દબાણ બન્યું છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? ફર્સ્ટ ઓફ ઓલ L&Tની વાત કરીએ. L&Tના સ્ટોકમાં આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોયું હતું. ફ્રાઇડેના સેશનમાં પણ આપણે જોયું હતું એક રેન્જની અંદર જ હતું અને લગભગ 1% મજબૂતી જોઈ હતી. પરંતુ આજના એક સેશનમાં જોઈએ છે આપણે છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનની એક રેન્જ બની હતી 3590 પાસે. એની નીચે આપણે આજે ક્લોઝ કર્યો છે. એક નેગેટિવ કહી શકીએ. શોર્ટ ટર્મની અંદર એક એક્સપેક્ટેશન છે કે સ્ટોકમાં હજુ દબાણ જોવા મળે. નીચેમાં ઘણી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મ થઈ રહ્યા છે 3475 પાસે, જેની 50 દિવસની મૂવિંગ એવરેજ પણ છે. તો L&Tની અંદર એક નીચેના લેવલ્સ આપણને ડેફિનેટલી જોવા મળે. તો ધ્યાન રાખો 3500ના લેવલ્સથી નીચેમાં 3445 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ એક કોશિયસ વ્યૂ રાખવો. L&Tની અંદર વ્યૂ થોડો બેરિશ છે. અને જે રીતે તમે સિમેન્ટ્સમાં પણ પૂછ્યું, સિમેન્ટ્સની અંદર પણ આપણે જોઈએ છે તો એક મોમેન્ટમ નેગેટિવ સાઇડ જોવા મળ્યું છે. તો એક એક્સપેક્ટેશન છે કે હજુ પણ ઘટાડો આગળ વધી શકે છે. ઓકે, તો L&T સિમેન્ટ્સમાં અહીંયા આગળથી ઘટાડા આગળ વધતા આપણને દેખાઈ શકે છે. તો કોશિયસ અહીંયા આગળથી રહેવાની સલાહ બની રહી છે. આગળ ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. અહીંયા M&Mમાં આપણને આજે 2%ની આસપાસનો ઘટાડો દેખાયો છે. બજાજ ઓટોમાં પણ 1-8%નું દબાણ બનતું દેખાયું છે. અન્ય સ્ટોક્સમાં ટાટા મોટર્સ પણ નેગેટિવમાં રહ્યો છે, લગભગ 0.5%નું દબાણ, અને મારુતિમાં પણ લગભગ 0.5%નું દબાણ બનતું દેખાયું છે. તો ઓટો સ્ટોક્સને કઈ રીતે જુઓ છો અને કયા કાઉન્ટર ઉપર ફોકસ રાખવાનું રહેશે ઓટોમાંથી? આજના સેશનમાં ઓવરઓલ ઓટોની અંદર આપણને એક વેચવાલી જોવા મળી છે, પરંતુ એક વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. શોર્ટ થી મીડિયમ ટર્મ માટે ઓટો સેક્ટરના વ્યૂ પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ છે તો M&M એક ધ્યાનમાં રાખવા જેવું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. નીચેમાં આપણે ઓલમોસ્ટ અરાઉન્ડ 3000ના લેવલથી 3200ના લેવલ લગભગ 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં ટચ થતા જોયા હતા. એક નાનું રિટ્રેસમેન્ટ એક્સપેક્ટેડ છે. નાનું મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળે, પરંતુ ઘટાડે ખરીદદારીની સલાહ છે. ઇવેન્ચ્યુઅલી M&Mની અંદર લગભગ 3300 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. તો ઘટાડે બાયની સલાહ છે. નીચેમાં 3100 3050ની વચ્ચે કોઈ ઘટાડો આવે છે, મારા હિસાબે બાય કરીને ચાલુ જોઈએ 3300ના લક્ષ્યાંક માટે, અને સ્ટોપ લોસ નીચેમાં 2980નો રાખવો જોઈએ. M&M ઉપર ઘટાડે ખરીદીની સલાહ છે. 3300 સુધીના ટાર્ગેટ બની શકે છે. 2980નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખો. તો આ અહીં આગળથી ઓટો કાઉન્ટર પૈકી સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે જો આજના જે સેશનની અંદરની ખાસ અહીંયા આગળથી વાત કરી લઈએ, કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની અંદર ઉછાળો આવતો આપણને જોવા મળ્યો છે, જેમાં BSEનું કાઉન્ટર આપણને પોઝિટિવ દેખાયું છે, MCX આપણને પોઝિટિવ દેખાયું છે, CDSL, આ બધા જ કાઉન્ટરમાં એક સારી મજબૂતી આવતી દેખાય છે. તો કઈ રીતની અહીંયાથી આપની સલાહ રહેશે? ઓવરઓલ જોઈએ છે તો કેપિટલ માર્કેટના જે સ્ટોક્સ છે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે છેલ્લા લગભગ 2 થી 3 મહિનામાં જોઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો એક MCXનું કાઉન્ટર છે, ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. સ્ટોકમાં એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો 7200ની ઉપર, અને વન સાઇડેડ મોમેન્ટમ જોયું 8000 સુધી એક રિટ્રેસમેન્ટ જોયું, અને ફરીથી અત્યારે બ્રેકઆઉટ જોયો છે. આજના સેશનમાં પણ જોઈએ આપણે તો લગભગ 8000ની ઉપર એક બ્રેકઆઉટ બાદ સસ્ટેન થઈ રહ્યું છે. વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ પોઝિશનલ બેસિસ પર કાઉન્ટરમાં ઉપરમાં 8450 8450ના લક્ષ્યાંક એક જોવા મળી શકે છે. ખરીદદારીની સલાહ છે. કોઈ ઘટાડો પણ આવે છે તો એક બાઇંગની સલાહ બની રહે છે, અને સ્ટોપ લોસ નીચેમાં 7800 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, તો MCX ઉપર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ઘટાડે ખરીદી કરીને ચાલો MCX ઉપર, આ ખાસ સલાહ આપને માટે બનતી દેખાઈ રહી છે.
યજ્ઞેશજી, આજે ડાયગ્નોસિસને લગતા જે કાઉન્ટર છે એ પણ આજે ચર્ચામાં રહ્યા છે. મોટે ભાગે આપણે ઘટાડા તરફીનો કારોબાર અહીંયા આગળથી જોયો છે. ડૉક્ટર રેડ્ડીઝ લેબ હોય કે અન્ય ડાયગ્નોસિસને લગતા કાઉન્ટરમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. ડૉક્ટર લાલ પેથમાં પણ આપણને ઘટાડો આવતો દેખાયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ઓવરઓલ જે રીતે સેક્ટોરિયલ વ્યૂ પોઝિટિવ છે અને સ્ટોક સ્પેસિફિક જોઈએ છે તો એક ડોક્ટર રેડ્ડીનું કાઉન્ટર એક મજબૂત જણાઈ રહ્યું છે. ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો 1280ના લેવલ્સ પર અને સ્ટોકમાં એક સારા મોમેન્ટમ વોલ્યુમ સાથે અપસાઇડ મૂવ જોઈએ. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને સ્ટોક અત્યારે રિસ્પેક્ટ કરી રહ્યો છે અને એ લેવલ્સ પર સપોર્ટ લઈ રહ્યો છે. જે લેવલ્સ બની રહ્યા છે અરાઉન્ડ 1320-1300ના લેવલ્સ પાસે, તો એક સારો એરિયા છે. 1320 થી 1300નો જે 20 પોઈન્ટનો બેન્ડ છે મારા હિસાબે એક ખરીદારીની જગ્યા છે નીચેમાં, અને એક્સપેક્ટેડ છે કે ઉપરમાં કાઉન્ટરમાં આપણને 1380 સુધીના લેવલ્સ શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળે. ખરીદારીની સલાહ છે 1300-1320ની વચ્ચે, ઉપરમાં 1380ના લક્ષ્યાંક રાખવા જોઈએ અને નીચેમાં સ્ટોપ લોસ 1280નો મેન્ટેન રાખવો. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોસ્ટ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? આર્ટિકલ માટે જે પહેલી પસંદગી છે નાવા લિમિટેડ, એનએસસી કોડ છે NAVA. એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો અને સ્ટોકમાં આપણે એક મોમેન્ટમ જોયું, એક રિટ્રેસમેન્ટ જોયું અને આજના સેશનમાં પણ આપણે જોયું કે એક ફોલોઅપ બાઇંગ જોવા મળ્યું. ઇન્સ્પાઇટ કે ઇન્ડેક્સમાં આપણને એક નેગેટિવ મૂવ જોયો. રિલેટિવલી એક સ્ટ્રેન્થ ઘણી સ્ટ્રોંગ જણાઈ રહી છે નાવા લિમિટેડમાં. જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે અને બ્રેકઆઉટ રીટેસ્ટ થઈ રહ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ એક એક્સપેક્ટેશન છે અપમૂવની. બાઇંગની સલાહ છે નાવા લિમિટેડમાં 550ના સ્ટોપ લોસથી, લક્ષ્યાંક ઉપરમાં 660ના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે મોલ્ટેક ટેકનોલોજીસનું કાઉન્ટર છે. કાઉન્ટરમાં આપણે એક બ્રેકઆઉટ બાદ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોઈ રહ્યા છે અને જે રીતના વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા બ્રેકઆઉટ ડ્યુરેશનમાં એક પુલબેક એક એક્સપેક્ટેડ હતો. પુલબેક અત્યારે આપણને જોવા મળી રહ્યો છે 150ના ક્લોઝિંગ પાસે જોવા મળી રહ્યો છે. બાયની સલાહ છે 145ના સ્ટોપ લોસથી, લક્ષ્યાંક 175ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી જે બે સ્ટોક પર સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, એક છે નાવા લિમિટેડ, ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 550નો સ્ટોપ લોસ, 660ના ટાર્ગેટ, અને બીજી સલાહ જે બનતી દેખાઈ રહી છે મોલ્ટેક પર 145નો સ્ટોપ લોસ અને 175ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો આ બે યજ્ઞેશજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. યજ્ઞેશજી, હવે અન્ય સ્ટોક્સની જ્યારે આપણે વાત કરી લઈએ, આજે ચેન્નઈ પેટ્રોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. 10થી 11% ખરીદારી આ સ્ટોકમાં એક દિવસમાં થઈ છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? જી, ચેન્નઈ પેટ્રોમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં જોયું તો ઘણા સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયા અને લગભગ ઉપરમાં 700 પાસે એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો હતો, ત્યાંથી એક રિટ્રેસમેન્ટ જોયું. પરંતુ આજે જે રીતનો નીચેથી ફોલો બાઇંગ જોવા મળ્યું, જે રીતના વોલ્યુમ્સ બિલ્ડ થયા છે ઓલમોસ્ટ અરાઉન્ડ 10 ડેઝ એવરેજ વોલ્યુમ્સ કરતાં વધારે વોલ્યુમ્સ આજે જોવા મળી રહ્યા છે અને સ્ટોક 700ના લેવલ્સને રીગેન કરી રહ્યો છે. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં ઉપરમાં 760ના એક લેવલ્સ આવતા જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. 760ને એકવાર બ્રેકઆઉટ કરે છે તો ઉપરમાં આપણને 800 સુધીના લેવલ્સ પણ જોવા મળે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. કોઈ પણ ઘટાડો આવે છે બાય કરી શકીએ છીએ આમાં 760થી ઉપરમાં 800ના લક્ષ્યાંક માટે. ઓકે, 760-800 સુધીના લક્ષ્યાંક ચેન્નઈ પેટ્રોલમાં મળી શકે છે, તો ઘટાડે ખરીદી કરીને ચાલો, આ એક સલાહ અહીં આગળથી બની રહ્યું છે. અન્ય જે ફોકસમાં રહેલા સ્ટોક્સની વાત કરી લઈએ, ડિફેન્સની વાત કરી લઈએ, જ્યાં આગળ ગાર્ડન રીચ બિલ્ડર્સમાં ખૂબ સારી મજબૂતી આજે આપણને જોવા મળી છે. 6-6.25% મજબૂતી અહીંયા આગળ. આ ઉપરાંત કોચિન શિપયાર્ડ હોય, HL હોય, BL હોય, બધામાં જ એક સારી મજબૂતી હતી. તો ગાર્ડન રીચ પર આપની કઈ રીતની સલાહ અને ડિફેન્સમાંથી અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? એક્ઝેક્ટલી ગાર્ડન શેપની અંદર એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આજના સેશનમાં. પ્રીવિયસ જે ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈસ ફોર્મ થયા હતા તેજીમાં એ લેવલ્સને આજે આપણે રીટેસ્ટ કર્યા છે અને ઓલમોસ્ટ ક્લોઝિંગ પણ આપણે એક બ્રેકઆઉટનું સારું જોવા મળી રહ્યું છે. પરંતુ એક એની સામે કમ્પેરેટિવલી ઘણા સ્ટોક્સ છે કે જેની અંદર પણ હજુ મોમેન્ટમ એક એક્સપેક્ટેડ છે. વન ઓફ ધ સ્ટોક છે કે પારસ ડિફેન્સ પર ધ્યાન રાખવું જોઈએ. સ્ટોકની અંદર એક નેરો રેન્જ કન્સોલિડેશનનો આજના સેશનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા છે અને પ્રીવિયસલી એક ઇમ્પોર્ટન્ટ 1600ના જે બ્રેકઆઉટ હતા ત્યાં કન્સોલિડેશન ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે.
અને રેન્જની બહાર સ્ટોક આવી રહ્યો છે, તો મારા હિસાબે પારસ ડિફેન્સ ઘણી એક સારી મજબૂત પકડ સ્ટોક બની રહ્યો એવું લાગી રહ્યું છે. લોંગની સલાહ છે. ઉપરમાં 1950ના એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે અને નીચેમાં સ્ટોપ લોસ 1600 રૂપિયાનો મેન્ટેન રાખો. ઓકે, તો પારસ ડિફેન્સના સ્ટોક ઉપર અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ ડિફેન્સ સેક્ટરમાંથી બનતી દેખાઈ રહી છે. અન્ય સ્ટોક્સની આપણે વાત કરી લઈએ, બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ દેખાયા છે, જેમ કે કોટક મહિન્દ્રા બેંક પોઝિટિવિટી સાથે 0.66%ની મજબૂતી સાથે બંધ થઈ છે, પણ આઈસીઆઈસીઆઈ બેંક હોય કે પછી HDFC બેંક હોય ત્યાં આજે લાલ નિશાનમાં કારોબાર બંધ થયો છે અને SBIમાં પણ 0.40%ની મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે. તો બેંક્સમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે યજ્ઞેશજી? ઓવરઓલ બેંક્સમાં જોઈએ છે તો એક ઘણા સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેજોરિટી બેંક એક રેન્જમાં લાગી રહી છે. અને જે રીતે કોટક મહિન્દ્રા બેંકમાં આપણે જોયું કે નીચેના લેવલ્સથી આપણે રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ થઈને ફરીથી એક અપમૂવ સ્ટાર્ટ થતા જોવા મળ્યો છે. ઘણા સ્ટ્રોંગ સપોર્ટ હતા 2000-2050ના લેવલ્સથી, અને એ લેવલ્સથી આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું. મારું માનવું છે કે કોટક બેંકમાં પોઝિશનલ વ્યૂ રાખવો જોઈએ. આગળ અમારી પોઝિશનલ વ્યૂ છે લગભગ 1 થી 3 મહિનાની વચ્ચે, તો એકવાર પોઝિશન લોંગ સાઇડ ઇનિશિએટ કરી શકીએ છીએ. લક્ષ્યાંક ઉપરમાં 2350 સુધીનો એક એક્સપેક્ટેડ છે અને આ લેવલ્સ પર પણ ખરીદદારીની સલાહ છે. નીચે પણ આવે છે, કોઈ ઘટાડો આવે છે તો લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ 2100 રૂપિયાનો મેન્ટેન રાખો. ઓકે, તો ઘટાડે અથવા હાલના લેવલથી પણ કોટક મહિન્દ્રામાં બાઇંગ કરી શકો છો. 2350ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. યજ્ઞેશજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે ઘણા બધા સ્ટોક્સોમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.